30 કરોડ અને 21 લાખના કામો છે એ આજે અમે મંજૂર. આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. એમાં ટોટલ 11 મુદ્દાઓ અમે લીધા હતા. આમ ટોટલ 30 કરોડ અને 21 લાખના કામો છે એ આજે અમે મંજૂર કર્યા છે. જેમાં મુખ્ય કહીએ તો રેન વોટર હાર્વેસ્ટિંગ. આગામી વરસાદની સિઝન આવે છે તો એમાં જ્યાં પાણી ખૂબ ભરાઈ રહે છે ત્યાં આગળ પણ ચેમ્બર બનાવવામાં આવશે ને ભરાયેલું પાણી છે એ અંદર જમીનમાં ઉતારવામાં આવશે એવી એક સિસ્ટમ છે. એ અમે એજન્સી આપણે એનું ટેન્ડર કર્યું હતું ને એ મંજૂર કર્યું છે કામ. આ ઉપરાંત હોકર્સ ઝોન જે મધુરમની અંદર આપણે બનાવ્યું છે તો આ હોકર્સ ઝોનની જે જગ્યા ફાળવણી છે તો એના નિયમો એની સમિતિ દ્વારા જે એ લોકોએ નક્કી કર્યા હતા એ નિયમો મંજૂર કરવાનું એ નિયમો પણ અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત બીજું એક વેસ્ટ ટુ ચારકોલનો જે પ્લાન્ટ છે કે જે અત્યારે ડમ્પિંગ સાઇડ ઉપર જે આપણે કચરો બધો ત્યાં જાય છે ને ત્યાં પ્રોસેસ થાય છે તો આ વેસ્ટ ટુ ચારકોલ પ્લાન્ટની અંદર આપણો ગામનો બધો જ કચરો છે એ લઈ લેશે, એમાંથી ચારકોલ બનાવશે. તો એના માટે જગ્યા ફાળવણી માત્ર આપણે કરવાની છે. કોર્પોરેશનને કોઈ ખર્ચ એની અંદર નથી અને આપણો કચરો છે એ પ્રોસેસ કરીને એમાંથી ચારકોલ બનશે. એટલે આવું એક અમે મંજૂર કર્યું છે. આ ઉપરાંત કર્મચારીઓના જે કાંઈ પણ વિષયો હતા એમાં પણ અમે એ લોકોના પગાર વધારાનું, એન્જિનિયર્સ જે છે એના પગાર વધારાનું અમે મંજૂર કર્યું છે. પછી 2 કર્મચારીઓ જે છે એને અમે કાયમી કરી દીધા છે તો એના 2 મહિનાના પગાર જે છે આવે છે એનું પણ અમે મંજૂર કર્યું છે. અને આ ઉપરાંત અમે અધ્યક્ષ સ્થાનેથી પણ એક એવી આમ ટોટલ 4 મુદ્દાઓ અમે અધ્યક્ષ સ્થાનેથી લીધા હતા. મુદ્દો એવો હતો કે અમે આપણું જે નરસિંહ સરોવર છે આ સરોવરની અંદર એવી કોઈ રચનાત્મક પ્રવૃત્તિઓ થાય એના માટે અમે મુક્તધરા ફાઉન્ડેશન કે જે અત્યારે મોતી બાગની અંદર જે પ્રકારની પુસ્તકાલય ચલાવે છે, રવિવારે એ લોકો પુસ્તકો મૂકીને લોકોને વાંચવા પ્રેરે છે, એ જ રીતે નરસિંહ સરોવરની અંદર સ્ટેન્ડિંગ લાઇબ્રેરી એ લોકો મૂકશે અને જે લોકોને ત્યાં આવીને વાંચવું હોય તો વાંચી શકે છે, એમાંથી પુસ્તક લઈ શકે છે, પુસ્તક મૂકવું હોય તો પણ મૂકી શકે છે. આ બધું મેનેજ કરશે એ મુક્તધરા ફાઉન્ડેશન વાંચન વલુણ જે ચલાવે છે એ સંસ્થા કરશે. પણ એની સાથે એના MOU અમે કર્યા છે એટલે આ નિયમો અમે મંજૂર કર્યા છે. આમ વિવિધ 2 એજન્સીઓને અમે બ્લેકલિસ્ટ કરી છે કે જેમનું કામ બરાબર નહોતું અને કમિશનર તરફથી દરખાસ્ત આવી હતી. એ 2 એજન્સીઓને અમે બ્લેકલિસ્ટ કરી છે.